ન માત્ર પેટ્રોલ ડીઝલ પરંતુ સીએનજીના ભાવમાં પણ થયો છે વધારો। સામાન્ય માણસને પડ્યો છે બેવડો માર। પેટ્રોલ અને ડીઝલ પછી હવે સીએનજી પણ મોંઘું બની ગયું છે। દિલ્હી એનસીઆરમાં સીએનજીનો ભાવ ₹1 વધીને 81.09 પ્રતિ કિલોગ્રામ થયો છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ આ વધારો સામાન્ય માણસ માટે મોટો ફટકો છે, જેનાથી ઓટો ટેક્સી ભાડા અને પરિવહન ખર્ચમાં વધારો થવાની શક્યતાઓ છે અને ફુગાવાના દબાણમાં પણ વધારો થવાની શક્યતાઓ છે। દિલ્હી એનસીઆરમાં 10 દિવસમાં બીજી વખત સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹1નો વધારો કરવામાં આવ્યો છે। નવા દરના પગલે ઓટો, ટેક્સી અને ખાનગી વાહનો માટે ઈંધણનો ખર્ચ વધુ વધી ગયો છે। સીએનજીના ભાવ વધવાથી ઓટો રિક્ષા, ટેક્સી અને કેબ સેવાઓ પર સૌથી વધુ અસર પડશે। દિલ્હી એનસીઆરમાં લાખો લોકો દૈનિક જાહેર પરિવહન માટે સીએનજી વાહનો પર આધાર રાખતા હોય છે। ઈંધણના ભાવમાં વધારાથી ડ્રાઈવરના ખર્ચમાં વધારો થશે, જેનો બોજ મુસાફરો પર ભાડામાં વધારા સ્વરૂપે આવી શકે તેમ છે। એક બાજુ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે તો બીજી તરફ સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે। ટીવી સ્ક્રીન પરની આ 3 તસવીર જોઈ લો। પેટ્રોલ, ડીઝલ અને સીએનજી આ ત્રણેય વસ્તુના ભાવ વધતા સામાન્ય માણસનું જીવન વધુ કપરું બનવાનું છે, એમાં કોઈ બેમત નથી। પેટ્રોલ ડીઝલમાં ભાવ વધવાથી ચીજવસ્તુ મોંઘી બનશે, આ સાથે ફુગાવાનો દર વધશે, મોંઘવારી માઝા મૂકશે। સસ્તો મનાતો સીએનજીનો વિકલ્પ પણ હવે કોઈ કામનું ન હોય તેમ લાગી રહ્યું છે। સીએનજીના ભાવમાં વધારો થતાં ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવાનું છે, આ સાથે ટેક્સી રિક્ષાના ભાડામાં પણ વધારો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે।